हेलो केम छो विद्यार्थी मित्रों। आज आपणे जेंडर विषे अभ्यास करीशुं। जेंडर एटले जाति। कोईपण नामने चार जाति में समावेश थाय छे। There are 4 types of gender. जेंडर नो पहलो प्रकार छे नर जाति। अंग्रेजी में आने कहे छे मस्क्युलाइन जेंडर। मेल माटे वपराय छे। तमाम पुरुषोना नामनो समावेश नर जाति में थाय छे। All male names are included in masculine gender. एना उदाहरण आपणे जोईए तो BOY बॉय एटले छोकरो नर जाति, MAN मैन एटले माणस नर जाति, LION लायन एटले सिंह नर जाति, KING किंग एटले राजा नर जाति, SON सन एटले पुत्र नर जाति, UNCLE अंकल एटले काका नर जाति, PA पापा नर जाति, OX एटले बळद नर जाति, टाइगर TIGER टाइगर एटले वाघ नर जाति, पीकॉक PEACOCK पीकॉक एटले मोर नर जाति, विजार्ड WIZARD विजार्ड एटले जादूगर नर जाति અને DOG डॉग એટલે કૂતરો નર જાતિ। નર જાતિ માટે સામાન્ય રીતે સર્વનામ એટલે કે પ્રોનાઉન HE he વપરાય છે। તો we use pronoun he for masculine gender। જેન્ડર નો બીજો પ્રકાર છે નારી જાતિ। फेमिनाइन जेंडर फीमेल माटे वपराय छे। तमाम स्त्रीना नामनो समावेश नारी जाति में थाय छे। ऑल फीमेल नेम्स आर इंक्लूडेड इन फेमिनाइन जेंडर। एना કેટલાક ઉદાહરણો જોઈએ આપણે। GIRL गर्ल એટલે છોકરી નારી જાતિ, लेडी LADY लेडी एटले स्त्री नारी जाति, वुमन WOMAN वुमन एटले पण स्त्री नारी जाति, मदर MOTHER मदर एटले माता नारी जाति, क्वीन QUEEN क्वीन एटले राणी नारी जाति, लायनेस LIONESS लायनेस एटले सिंहण नारी जाति, टाइग्रेस TIGRESS टाइग्रेस एटले वाघण नारी जाति, काउ COW काउ एटले गाय नारी जाति, आंट AUNT आंट एटले काकी नारी जाति, सिस्टर SISTER सिस्टर एटले बहन नारी जाति, डॉटर DAUGHTER डॉटर एटले दीकरी पुत्री नारी जाति। ખ્યાલ આવી ગયો। નારી જાતિ માટે આપણે અંગ્રેજીમાં સર્વનામ તરીકે SHEC વાપરીએ છીએ। તો we use pronoun she for feminine gender। જેન્ડરનો ત્રીજો પ્રકાર છે સામાન્ય જાતિ કોમન જેન્ડર। કોમન જેન્ડર એટલે એવા કેટલાક નામો છે કે જે નામ ઉપરથી આપણને ખબર ના પડે કે તે સ્ત્રી છે કે પુરુષ, એવી જાતિને સામાન્ય જાતિ અથવા તો કોમન જેન્ડર કહે છે। એટલે કે જે નામ પરથી આપણે તે વ્યક્તિ પુરુષ છે કે સ્ત્રી તે નક્કી ન કરી શકીએ તેવા નામને કોમન જેન્ડર કહે છે। એના થોડાક ઉદાહરણો આપણે જોઈએ। રિલેટિવ RELATIV रिलेटिव એટલે સગાવાલા। સગાવાલામાં કોણ સ્ત્રી છે કે પુરુષ ફિક્સ થતું નથી। ચાઇલ્ડ ચાઇલ્ડ એટલે બાળક,
છોકરો છે કે છોકરી ખબર પડતી નથી એટલે એ કોમન જેન્ડર. બેબી BABY કોમન જેન્ડર. ટીચર TEACHER ટીચર એટલે શિક્ષક, તો સ્ત્રી શિક્ષક છે કે પુરુષ શિક્ષક ખબર પડતી નથી તો એને શું કહેવાય? કોમન જેન્ડર. કેન્ડિડેટ CANDIDATE કેન્ડિડેટ એટલે ઉમેદવાર, છોકરો ઉમેદવાર છે કે છોકરી ઉમેદવાર ખબર પડતી નથી એટલે કોમન જેન્ડર. લીડર LEADER લીડર એટલે નેતા, પુરુષ નેતા છે કે સ્ત્રી નેતા ખબર ના પડે લીડર શબ્દ ઉપરથી તો એ કોમન જેન્ડર. ક્લાસમેટ CLASSMATE નહીં કે અમારા ક્લાસમેટ છે, સાથી છે, તો હી કે સી ખબર પડતી નથી એટલે કોમન જેન્ડર. નેબર NEIGHBOUR નેબર એટલે પડોશી, કોમન જેન્ડર. કઝિન COUSIN કઝિન એટલે પિતરાઈ, અમારા પિતરાઈ છે પણ પિતરાઈ ભાઈ છે કે પિતરાઈ બેન એ ખબર પડતી નથી એટલે કોમન જેન્ડર. ફ્રેન્ડ FRIEND ફ્રેન્ડ એટલે મિત્ર, છોકરો મિત્રમાં છે કે છોકરી ખબર ના પડે ફ્રેન્ડ શબ્દ ઉપરથી એટલે ફ્રેન્ડ પણ કોમન જેન્ડર છે. પેરેન્ટ્સ PARENTS પેરેન્ટ્સ એટલે માતા પિતા, તો એને પણ કોમન જેન્ડરમાં સમાવેશ થાય છે. કોમન જેન્ડર માટે સર્વનામ IT વપરાય છે. We use pronoun it for common gender. જેન્ડરનો ચોથો પ્રકાર છે ન્યુટર જેન્ડર, નાન્યતર જાતિ. NEUTERGENDER ન્યુટર જેન્ડર. તો જે નામ નિર્જીવ વસ્તુના નામ દર્શાવતા હોય તેને નાન્યતર જાતિ કહે છે. All non-living names are included in neuter gender. ન્યુટર જેન્ડરના આપણે કેટલાક ઉદાહરણો જોઈએ તો બેન્ચ એટલે પાટલી, ન્યુટર જેન્ડર. ટ્રી એટલે ઝાડ, ન્યુટર જેન્ડર. હાઉસ એટલે મકાન, ન્યુટર જેન્ડર. પછી ક્લાસરૂમ ન્યુટર જેન્ડર. ટેબલ ન્યુટર જેન્ડર TABLE ટેબલ એટલે ટેબલ ન્યુટર જેન્ડર. BOOK બુક ન્યુટર જેન્ડર. APPLE એપલ એટલે સફરજન ન્યુટર જેન્ડર. તો આમ જેન્ડરના કુલ 4 પ્રકાર પડે છે. ચારે 4 પ્રકાર વિશે આપણે ડિટેલમાં શીખ્યા. મસ્ક્યુલાઇન જેન્ડર એટલે નર જાતિ, ફેમિનાઇન જેન્ડર એટલે નારી જાતિ, કોમન જેન્ડર એટલે સામાન્ય જાતિ અને ચોથું છે ન્યુટર જેન્ડર એટલે નાન્યતર જાતિ. હવે આપણે કેટલાક નર જાતિને નારી જાતિમાં ફેરવવા માટેના નામનો અભ્યાસ કરીશું. એ પહેલા હું તમને કહી દઉં તો ન્યુટર જેન્ડર માટે સર્વનામ IT વપરાય છે, એટલે કે we use pronoun it for neuter gender. આ બધા જેન્ડરના બહુવચનમાં સર્વનામ તરીકે they વપરાય છે. We use pronoun they in plural for all gender. હવે આપણે મસ્ક્યુલાઇન જેન્ડર અને ફેમિનાઇન જેન્ડરના નામોનો અભ્યાસ કરીશું. લાયન LION લાયન એટલે સિંહ, મસ્ક્યુલાઇન જેન્ડર. તો એનું ફેમિનાઇન જેન્ડર એટલે લાયનેસ LIONESS લાયનેસ એટલે સિંહણ. એક્ટર ACTOR એક્ટર એટલે અભિનેતા. તો એક્ટ્રેસ ACTRESS એક્ટ્રેસ એટલે અભિનેત્રી. ટાઈગર TIGER ટાઈગર એટલે વાઘ, મસ્ક્યુલાઇન જેન્ડર. તો ટાઈગ્રેસ TIGRESS ટાઈગ્રેસ એટલે વાઘણ, ફેમિનાઇન જેન્ડર. હવે હું દર વખતે મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન જેન્ડર નહીં બોલું. પહેલું આવશે મસ્ક્યુલાઇન જેન્ડર, બીજું આવશે ફેમિનાઇન જેન્ડર. હીરો HERO હીરો એટલે અભિનેતા. હિરોઈન HEROINE હિરોઈન એટલે અભિનેત્રી. બેચલર BACHELOR બેચલર એટલે કુંવારો. તો સ્પિન્ટર SPINSTER સ્પિન્સ્ટર એટલે કુંવારી. હોર્સ HORSE હોર્સ એટલે ઘોડો. તો MARE મેર એટલે ઘોડી. BULL બુલ એટલે બળદ. તો કાઉ COW કાઉ એટલે ગાય. કોક COCK કોક એટલે મરઘો. તો HEN હેન એટલે મરઘી.
નેફ્યુ NEPHEW નેફ્યુ એટલે ભત્રીજો અથવા ભાણો. તો નિસ NIECE નિસ એટલે ભત્રીજી અથવા ભાણી. સર તો સર એટલે સાહેબ શ્રીમાન. મેડમ MADAM મેડમ એટલે સ્ત્રી માટે માનવાચક શબ્દ છે. ગ્રાન્ડફાધર GRANDFATHER ગ્રાન્ડફાધર એટલે દાદા. તો ગ્રાન્ડમધર GRANDMOTHER ગ્રાન્ડમધર એટલે દાદી. લેન્ડલોર્ડ LANDLOARD લેન્ડલોર્ડ એટલે મકાન માલિક. તો લેન્ડલેડી તો સ્ત્રી મકાન માલિક LANDLADY. પીકોક PEACOCK પીકોક એટલે મોર. તો પીહેન PEAHEN પીહેન એટલે ઢેલ. હેડમાસ્ટર HEADMASTER હેડમાસ્ટર એટલે પુરુષાચાર્ય. હેડમિસ્ટ્રેસ HEADMISTRESS હેડમિસ્ટ્રેસ એટલે સ્ત્રી આચાર્ય. ફાધર FATHER ફાધર એટલે પિતા. MOTHER મધર એટલે માતા. હસબન્ડ HUSBAND હસબન્ડ એટલે પતિ. વાઇફ WIFE વાઇફ એટલે પત્ની. પેટર્નલ PATERNAL પેટર્નલ એટલે પપ્પા તરફના. મેટર્નલ MATERNAL મેટર્નલ એટલે મમ્મી તરફના. ડોગ DOG ડોગ એટલે કૂતરો. BITCH બીચ એટલે કૂતરી. SON સન એટલે પુત્ર. ડોટર DAUGHTER ડોટર એટલે પુત્રી. કિંગ KING કિંગ એટલે રાજા. QUEEN ક્વીન એટલે રાણી. જેન્ટલમેન GENTLEMAN જેન્ટલ એટલે સજ્જન પુરુષ. લેડી LADY લેડી એટલે સન્નારી. પ્રિન્સ PRINCE પ્રિન્સ એટલે રાજકુમાર. પ્રિન્સેસ PRINCESS પ્રિન્સેસ એટલે રાજકુમારી. વેઇટર WAITER વેઇટર એટલે નોકર. વેટ્રેસ WAITERESS વેટ્રેસ એટલે નોકરાણી. પોએટ POET પોએટ એટલે કવિ. પોએટેસ POETESS પોએટેસ એટલે કવિયત્રી. હી ગોટ HEGOAT હી ગોટ એટલે બકરો. સી ગોટ SHEGOAT સી ગોટ એટલે બકરી. બુલ એલિફન્ટ BULLELEPHANT બુલ એલિફન્ટ એટલે હાથી. કાવ એલિફન્ટ COWELEPHANT કાવ એલિફન્ટ એટલે હાથણ. વોશરમેન WASHERMAN વોશરમેન એટલે ધોબી. વોશરવુમન WASHERWOMAN વોશરવુમન એટલે ધોબણ. હન્ટર HUNTER હન્ટર એટલે શિકારી. હન્ટ્રેસ HUNTRESS હન્ટ્રેસ એટલે શિકારણ. HE એટલે તે. SHEC એટલે તેણી. HIS હીઝ એટલે તેનું. HER એટલે તેણીનું. HIM હિમ એટલે તેનું. HER એટલે તેણીનું. પોલીસમેન POLICEMAN પોલીસમેન એટલે સિપાઈ. પોલીસવુમેન POLICEWOMAN પોલીસવુમન એટલે સ્ત્રી સિપાઈ. HOST હોસ્ટ એટલે યજમાન. હોસ્ટેસ HOSTESS હોસ્ટેસ એટલે સ્ત્રી યજમાન. મેન સર્વન્ટ MANSERVANT મેન સર્વન્ટ એટલે પુરુષ નોકર. મેડ સર્વન્ટ MAIDSERVANT મેડ સર્વન્ટ એટલે સ્ત્રી નોકર. ચેરમેન CHAIRMAN ચેરમેન એટલે મુખ્ય વ્યક્તિ. તો ચેરપર્સન CHAIRPERSON સ્ત્રી મુખ્ય વ્યક્તિ. મેલ MALE મેલ એટલે પુરુષ. FEMALE ફિમેલ એટલે સ્ત્રી. ડેડ DAD ડેડ એટલે પપ્પા. મોમ MOM મોમ એટલે મમ્મી. BOAR બોર એટલે રીચ. SOW સો એટલે રીચણ. કોકસ્પેરો COCKSPARROW સ્કોકસ્પેરો એટલે ચકલો. હેન સ્પેરો HENSPARROW હેન સ્પેરો એટલે ચકલી. રેમ RAM રેમ એટલે ઘેટું. EWEU એટલે ઘાટણ. મેયર MAYOR મેયર એટલે નગરપતિ. મેયરેસ MAYORESS મેયરેસ એટલે સ્ત્રી નગરપતિ. પ્રિસ્ટ PRIEST પ્રિસ્ટ એટલે પાદરી. પ્રિસ્ટેસ PRIESTESS
પ્રિસ્ટેજ એટલે પાદરણ. જાયન્ટ GIANT જાયન્ટ એટલે રાક્ષસ. જાયન્ટેસ્ટ GIANTESS જાયન્ટેસ્ટ એટલે રાક્ષસણ. માસ્ટર MASTER માસ્ટર એટલે માલિક. મિસ્ટ્રેસ MISTRESS મિસ્ટ્રેસ એટલે માલકણ. ગોડ GOD ગોડ એટલે ભગવાન. ગોડેસ GODDESS ગોડેસ એટલે દેવી માં. ડ્યુક DUKE ડ્યુક એટલે ઉમરાવ. DUCHESS ડચેસ એટલે ઉમરાવની પત્ની. વિડો WIDOWER વિડોવર એટલે વિધુર. તો વિડો WIDOW વિડો એટલે વિધવા. એમ્પેરર EMPEROR એમ્પેરર એટલે સમ્રાટ. એમ્પ્રેસ EMPRESS એમ્પ્રેસ એટલે સમ્રાટણ. ગવર્નર GOVERNOR ગવર્નર એટલે રાજ્યપાલ. ગવર્નેસ GOVERNESS ગવર્નેસ એટલે સ્ત્રી રાજ્યપાલ. મિલ્કમેન MILKMAN મિલ્કમેન એટલે દૂધવાળો. મિલ્કમેઇડ MILKMAID મિલ્કમેઇડ એટલે દૂધવાળી. સ્ટેપફાધર STEPFATHER સ્ટેપફાધર એટલે સાવકો પિતા. સ્ટેપમધર STEPMOTHER સ્ટેપમધર એટલે સાવકી માં. આ રીતે સ્ટેપ બ્રધર સ્ટેપ સિસ્ટર લખી શકાય. ગ્રાન્ડસન GRANDSON ગ્રાન્ડસન એટલે પુત્ર. ગ્રાન્ડડોટર GRANDDAUGSTER ગ્રાન્ડડોટર એટલે પૌત્રી. સન ઇન લો SONINLAW સન ઇન લો એટલે જમાઈ. તો ડોટર ઇન લો DAUGSTERINLAW ડોટર ઇન લો એટલે પુત્ર વધુ. ઓથર AUTHOR ઓથર એટલે લેખક. ઓથરેસ AUTHORES ઓથરેસ એટલે લેખિકા. બેચલર BACHELOR બેચલર એટલે કુંવારો. તો સ્પિન્સ્ટર SPINSTER સ્પિન્સ્ટર એટલે કુંવારી. ફોક્સ FOX ફોક્સ એટલે શિયાળ. WIXEN વિક્સન એટલે માદા શિયાળ. MONK મોંક એટલે સાધુ. નન NUN નન એટલે સાધ્વી. ગેન્ડર GANDER ગેન્ડર એટલે નરહંસ. ગૂઝ GOOSE ગૂઝ એટલે માદાહંસ. હેર HEIR હેર એટલે વારસદાર પુરુષ વારસદાર. હેરેસ HERESS હેરેસ એટલે સ્ત્રી વારસદાર. વિઝાર્ડ WIZARD વિઝાર્ડ એટલે પુરુષ જાદુગર. વિચ WITCH વિચ એટલે જાદુગર સ્ત્રી. શેફર્ડ SHEPHERD શેફર્ડ એટલે ભરવાડ. તો શેફર્ડેસ SHEPHERDESS શેફર્ડેસ એટલે ભરવાડણ. લેડ LAD લેડ એટલે છોકરો. લેસ LASS લેસ એટલે છોકરી. ડ્રોન DRONE ડ્રોન એટલે નર મધમાખી. BEE એટલે માદા મધમાખી. મિસ્ટર MR મિસ્ટર એટલે શ્રીમાન. મિસિસ MRS મિસિસ એટલે શ્રીમતી. બ્રિજરૂમ BRIDEZROOM બ્રિજરૂમ એટલે વરરાજા. બ્રાઇડ BRIDE બ્રાઇડ એટલે વહુ અથવા નવવધુ. નેગ્રો NEGRO નેગ્રો એટલે હબસી. નેગ્રેસ NEGRESS નેગ્રેસ એટલે સ્ત્રી હબસી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું જેન્ડર ચેપ્ટર પૂરું થાય છે. તમને આ ચેપ્ટર વારંવાર સાંભળજો અને તમે બોલવા પ્રયત્ન કરશો તો તમને 100% અંગ્રેજીમાં ખૂબ સારું આવડી જશે. વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડિયોને લાઈક કરજો અને તમારા જેવા અસંખ્ય મિત્રોને આ વિડિયો મોકલવા માટે શેર પણ કરજો. થેન્ક યુ. ઓમ નમઃ શિવાય.